કામની વસ્તુ બતાવજો, શું સરસ બનાવ્યું છે. જય જગન્નાથ. નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત મેળામાં મહિલાઓ દ્વારા બનાવેલી જે વસ્તુઓ છે તે વેચવામાં આવશે. જે મેળાનું ઓપનિંગ આપણા રાજ્યના મંત્રી ઋષિકેશભાઈ પટેલ કરી રહ્યા છે, પીસી બરંડા કરી રહ્યા છે. આપણે હવે ન્યૂઝ કવર કરવા માટે ત્યાં જઈ રહ્યા છે, તો ન્યૂઝ કવરની સાથે સાથે તમને ત્યાં શું મળે છે, કેવું આયોજન કરવામાં આવે છે, તમામ વસ્તુ બતાવીશ. જોડાયેલા રહેજો આ બ્લોગમાં. મોડાસાના મેઘરજ રોડ ઉમિયા મંદિર જે છે, ઉમિયા મંદિર ખાતે આખું સારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વોકલ ફોર લોકલ, અગર સ્વદેશી ઉત્પાદનો એટલે નારી શક્તિનું સશક્તિકરણ. સરસ. આપણે અલગ અલગ બધી માહિતી લઈએ ને તમને બતાવીએ. આપણે જે જગ્યાએ આવ્યા છીએ એ જગ્યાએ ખાસ જે નારી શક્તિ એટલે કે જે સખી મંડળો છે, અલગ અલગ મંડળો દ્વારા જે બનાવવામાં આવે છે એને આ એક જગ્યાએ આપ ખરીદી શકો છો. એક જ જગ્યાએ ભેગા કરવામાં આવ્યા છે. એક આખો પંડાલ બનાવવામાં આવ્યો છે આ પ્રકારનો. સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ જોઈ લો આપ, 19 થી 21 ડિસેમ્બર સુધી ચાલશે, એટલે રવિવાર સુધી ચાલશે, જોઈ શકો છો. અને અલગ અલગ પ્રકારની જે સ્ટોલ બનાવવામાં આવ્યા છે. જો આ એ સખી મંડળીઓ છે એમના દ્વારા બધું બનાવવામાં આવ્યું છે. અને જે ગ્રામ વિકાસ એજન્સી છે એમના દ્વારા જે સ્થાનિક જે લોકો છે એ કામ કરતા હોય છે. આ રીતે સ્વ સહાય જૂથનું નામ છે. એટલે કે આ પ્રકારે સ્ટોલ છે. તમે જોઈ શકો છો કે જો કેન્ડલ મેકિંગ કરવામાં આવ્યું છે, કેન્ડલ બનાવવામાં આવે છે અહીંયા. અને આ છે ભરતકામ. ઓર્ગેનિક ફૂડ તેમજ જ્વેલરીનું છે. અને વાર્તકના છે આશાબેન, આ એમનું છે. 1000 નંબરની એક્ટિવા વ્હાઇટ કલરની. જો કોઈને આવવું હોય તો અહીં આવી શકે છે. આ આચાર મંડળી છે, જો આ રીતે આચાર બનાવવામાં આવે છે. મારું નામ પટેલ અર્પિતાબેન નરેન્દ્રભાઈ, ગામ શિવરાજપુરા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી. અમે જય સરસ્વતી સખી મંડળ સાથે જોડાયેલા છીએ 10 બહેનો. પહેલાં તો અમે કેવું ઘરકામને, પશુપાલનને ખેતી કરતા હતા. પછી GLPC દ્વારા અથાણાની તાલીમ મળી, તો એમાં ધીમે ધીમે અમે કામ આગળ વધાર્યું. પહેલાં 10 કિલો વેચતા હતા, આજે અમે 1000થી વધારે વેચાણ કરી ચૂક્યા છીએ ને અમારી આવક 1 થી 1.5 લાખ વધારે છે. સખી મંડળ છે, કેટલા બહેનો છે? આમ તો 10 બહેનો રેગ્યુલર કામ કરે છે, પણ જ્યારે કામ ટીમ વધે ત્યારે એક VO સંગઠન છે, 100 બહેનો સાથે કામ કરીએ છીએ. કઈ કઈ વસ્તુઓ તમે બનાવો જે ખાવાની છે? કઈ કઈ વસ્તુઓ? આંબળા મુખવાસ છે, રતાળાનું અથાણું, પપૈયાનું અથાણું, કેરીનું અથાણું, લીંબુનું, ચણા મેથી, એમ 10 થી 15 પ્રકારની પ્રોડક્ટ અલગ અલગ બનાવીએ છીએ. વેફર છે, સાબુદાણાની વેફર, બટાકાની વેફર, ચકરી, આંબળા મુખવાસ છે, બીટનો, છાસનો મસાલો છે, તો અલગ અલગ. જો મહોડા લાડુ અને મધ છે, સ્ટોલ નંબર 6 ઉપર. આ પ્રકારના અલગ અલગ છે. જુઓ મોર. જો આ પણ એક સરસ વસ્તુ છે હાર્દિકભાઈ, સરસ વસ્તુ અહીંયા ગાડી સખી મંડળ દ્વારા બનાવવામાં આવી. જે મોરના પીછા છે એ પીછાનો ઉપયોગ કરી અને પીછામાંથી જુદી જુદી જે કલાકૃતિ આની અંદર બનાવવામાં આવી છે. જુઓ આ એક પ્રકારનો મોર જે કહેવાય પેલા ઝીણા ઝીણા મોતીઓથી ભરી અને મોર બનાવવામાં આવ્યો છે. જુદા જુદા ભગવાનના મોરપીંછ. કોણ છે તમારી મેઇન બેન? તમે છો? કેવી રીતે બનાવો છો? કયા સખી મંડળ છો અને કેવી રીતે બનાવો છો? કેટલા બહેનો જોડાયેલા છો? બોલો. મોરપીંછ સખી મંડળ, ક્યાંનું અલાણા, ગામ અલાણા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. અમે 10 બહેનો બનાવીએ છીએ અત્યારે. આ બધી બનાવટો ભેગા મળીને બનાવીએ છીએ. અને આવકમાં કેવી રીતે વેચાતું હોય છે? આવકમાં તો સર જે આ 20 વાળી 30 વાળી એવી રીતના. પછી મોર 1200માં જોડી વેચીએ, 1400ની જોડી, એવી રીતના વેચીએ છીએ અત્યારે એમ. હા, સરસ. જો આ પ્રકારનું છે સ્ટોલની તમે મુલાકાત લઈ શકો છો. અલગ અલગ છે. પાપડ વેફર્સ બનાવે છે, ધનસુરા તાલુકાના છે, ઉમિયા સખી મંડળ. ભેગા થઈને કામ કરો છો આમાં? 20 બહેનો.
20 બહેનો. હા, ઓકે. શું શું બનાવો છો? ચોખાના પાપડ, મકાઈના પાપડ, ઘઉંની સેવ, આ બધા ભૂંગળા ને એ બધું, ને કચરીઓ હમણાં કચરીઓ બનાવી છે. અત્યારે કચોરી બહુ ચાલે છે. કચરીઓ બનાવી છે. જો આપ જોઈ શકો છો કચોરીઓ. હા, કચરી 500 ગ્રામ પ્રમાણે છે. સમયથી ચાલુ હોય? આ તો અમારે 2-3 વર્ષથી ચાલુ છે. ત્યાં સુધીમાં વેચાણ કેટલું કર્યું? વેચાણ 1.5 લાખ જેવું થઈ ગયું છે. શું ભાવ કેવી રીતે વેચતા હો? 80 રૂપિયાની 500 છે. ઘઉંની સેવ છે પેલી પર 80 રૂપિયાની 500 છે. ને આ પાપડ છે એ 90 રૂપિયાના 500, 180 રૂપિયા કિલો. ઓકે ઓકે બેન. અવાજે ભાઈ ગયો 4 દિવસ. હા, વાંધો. ના કઈ વાંધો દેશી ગાયનું ઘી. હા, દેશી ગાયનું ઘી. દેશી ગાયનું ઘી. આયા. હા, હું થયું? દેશી ગાયનું ઘી છે. શાંતિ? બરોબર, શુદ્ધ કેવું ચાલે કહો? જો દેશી ગાયનું ઘી સ્ટોલ નંબર 41 ઉપર ગોરજ સખી મંડળ દ્વારા બનાવવામાં આવે છે. આ ખાતર છે. છોડને જરૂરી તમામ પોષક તત્વો જમીન ફળદ્રુપ વધારે છે. જોઈ લેજો. અને આ ઘી છે. બસ બસ બેન. જો આ હેન્ડીક્રાફ્ટની પણ અહીં શું કહે છે જસ્ટ મળી જાય છે. ઓર્ગેનિક પ્રોડક્ટ આપવામાં આવે છે. સેવ પાપડી, ચકરી, વાસકામ. જો આ પ્રકારે વાસકામ કરવામાં આવે છે. આ વાસકામની સ્ટોલ છે. સામે ઉત્તરાયણ આવે છે તો એ પણ બનાવવામાં આવે છે મતલબ દ્વારા બાઠીવાડાથી. આ બધું અહીં ઘરે જ બનાવેલું છે બધું મહિલાઓએ. ઘરે બનાવ્યા છે આ બધું? જાતે બનાવે છે. ઓકે. અને કેટલા લોકો તમે ભેગા થઈને બનાવો? તમે એકલા બનાવો છો? 30 જણ ભેગા છે મંડળના. મંડળી આખી કઈ જગ્યાએ તમારી મંડળી આવેલી છે? અમારા તો બાઠીવાડા. બાઠીવાડા. હા, સંપર્ક નંબર છે, જોઈ લેજો. ઉત્તરાયણ સામે આવી રહી છે. બાળકો માટે જોઈતું હોય તો અહીં આવી શકો છો. અને ત્યારબાદ જે નંબર આપે છે એમાં સંપર્ક કરી શકો છો. આ કેટલા દિવસમાં બનાવ્યું છે આ બધું તમે સામાન? લગભગ આ તો અમારે તો 30 દિવસની તાલીમ હતી. તાલીમ આપે છે. ઓકે. લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વૈધાનિક અને સંસદીય બાબતોના માનનીય મંત્રી શ્રી રશ્મિભાઈ પટેલ સર કરી રહ્યા છે. સાથે જોડાયેલા છે આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વ્યક્તિ બાબતોના માન્ય મંત્રી શ્રી પીસી ગરંડા સાહેબ. સાથે જોડાયા છે જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ શ્રી, માન્ય કલેક્ટર સર, માન્ય ડીઓ સર, માનનીય નગરપાલિકાના પ્રમુખ શ્રી, સંગઠનના પ્રમુખ શ્રી. કેટલા કલેક્શન થાય છે ના ના અમારી પાસે કેટલો જથ્થો આવે આ બધું પ્રાકૃતિક ખાતું ખાતું ઓર્ગેનિક છે દેશી નેચરલ વસ્તુ એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે અરે વાડો હું લઈ લઉં છું લો સાહેબ ક્યાં ગયા અરે લો બાપુ ગરંડાજી બસ એકદમ દેશી ગોળ નું લો કોઈ નડશે નહીં એમ ના હોય આમ હા એમ લેવા બીજું એક ખાસ એની ખાસિયત ખબર પડી ખાધા પછી અમુક તેલ કાઢી લીધા પછી પીલેલું નથી. હા, તેલ અંદર જ છે. તેલ અંદર જ છે. તેલ અંદર પ્રાકૃતિક છે. આ બધું સિંગ તેલ વાળા સોડા એની નેચરલ
પ્યોર સિંગ તેલ પ્યોર સિંગ તેલ અને સિંગ તેલમાં અને સોડા સોડમ તરત જ ખબર પ્યોર સિંગ તેલ હોય ને પ્યોર સિંગ તેલના ભજીયા બી બનતા હોય તો તમને ખબર પડે એની સુગંધ અલગ જ પછી દેશી 20 નંબર મગફળી અને સિંધાવ નમક જ વાપરેલું છે પછી આની કોઈ વસ્તુ નથી વેચાણ વેચાણ સાહેબ આ રીતનું થાય કે ઘરે લેવા આવે ચાલુ છે બીજું અમદાવાદ કેટલી બહેનો છો 10 હા આવી બધી આઈટમ એક પ્રયોગ એ પણ થાય આવી જે આઈટમો બધા તૈયાર કરતા હોય તો ક્યાંક નગરપાલિકામાં ભાડાની દુકાન જે મળતી હોય ને એમને એલોટ કરી એવા 5-7 સખી મંડળો ભેગા સેલિંગ કરે એના કાઉન્ટર બધા જુદા ખ્યાલ આવ્યો તમે ભાડાની દુકાન આવા 10 સખી મંડળો જે આવું પ્રાકૃતિક ઘરઘરો જે વાપરવાવાળા લોકો છે એ 2-4-5 દુકાનો તમે આપી દો ભાડા ઉપર તો ત્યાં આગળ જઈને વેચાણ નોમિનલ ભાડું રાખો તો આ લોકોને એક કેશ કાઉન્ટર થઈ આ કરાય સર જો આ મહિલા બાળ વિકાસ વિભાગનું છે અમી ધવલકુમાર દાસા મોડાસા સ્ટોર નંબર 11 તમને એક વસ્તુ બતાવું છું કેવું સરસ બનાવ્યું છે જય જગન્નાથ નારી શક્તિ મેળામાં આપણે જઈને આવી ગયા હતા ત્યારબાદ ઓફિસે થોડું કામ હતું સમાચારનું એ બતાવ્યું એક જગ્યાએ મળવા જવાનું તો મુલાકાત કરવાની હતી ત્યાં જઈને આવ્યા અને હોપ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને જે સહકાર આપ આપી રહ્યા છો એ યથાવત રાખજો રામ રામ